લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે બીબી ન્યૂઝ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જનતાનું મૂડ જાણી રહ્યું છે। ત્યારે આજે બીબી ન્યૂઝની ટીમ પહોંચી હતી અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં, જ્યાં યુવાનોનો અને વડીલોનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો। આવો શું કહે છે જનતા, સાંભળીએ। લોકસભા 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે અને કહી શકાય કે ઘણી બધી જગ્યાએ ઉમેદવારો છે તે પણ જાહેર થઈ ગયા છે। અમદાવાદની પશ્ચિમ લોકસભા હોય કે પૂર્વ લોકસભા હોય કે પછી ગાંધીનગર લોકસભા હોય, તમામ જગ્યાએ ઉમેદવારો છે તે જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી છે આજે અમદાવાદના જે જજીસ બંગલા રોડ વિસ્તાર છે ત્યાં આગળ। અહીંયા આગળ આ નવું કોમ્પ્લેક્સ જે આખું બનાવવામાં આવ્યું છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે કેફે છે તે બી એક બનાવવામાં આવેલું છે। ખાસ કહી શકાય કે મોટી સંખ્યામાં અહીંયા જે યુવાનો છે તે હાજર રહેતા હોય છે અને ખાસ કરીને બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ જ્યારે લોકસભા નજીક આવી રહી છે ત્યારે જનતાનો મૂડ શું છે, જનતા શું વિચારી રહી છે, જનતા કેવી સરકાર આ વખતે માગી રહી છે, તેના માટે તેમની જોડે વાત કરીશું। શું નામ છે આપનું? રાજ નામ છે મારું। રાજ, લોકસભા ઇલેક્શન નજીક આવે છે, કેવી સરકારની આશા રાખી રહ્યા છો? સરકાર હાલ તો બીજેપી સારી જ છે, બધું સારી રીતે જ કરી રહી છે, પણ ક્યાંક થોડા ટ્રાફિકની સમસ્યાઓ છે, આ છે સમસ્યાઓ, એ બધી સોલ્વ કરે। બાકી ફાઇનાન્સ રીતે, ટેક્સ રીતે હાલ અમને તો બધું સારું જ છે। 7 લાખનું એમને જે બનાવ્યું છે અને 5 લાખ માટેનું જે ડિડક્શન્સ આપ્યા છે એ બધી રીતે બધું સારું જ કર્યું છે। બસ ખાલી જે ટ્રાફિક હોય, વ્હીકલ હોય, હાઈવેસ હોય, એના ઉપર થોડું ધ્યાન આપવાનું રહેશે। કેવી રીતે કેવા પ્રકારનું ધ્યાન આપવું જરૂરી છે, શું એમાં ચેન્જીસ લાવવા જરૂરી છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા દૂર થાય, પાર્કિંગની સમસ્યા જે ઘણી બધી જગ્યાએ અમદાવાદમાં જોવા મળે છે એ દૂર થાય? એનો રૂલ્સ થોડા સ્ટ્રિક્ટ કરી દેવા જોઈએ। બીજા કે જે અત્યારે જે ઇન્સિડન્ટ્સ બને છે ફાસ્ટ ડ્રાઇવિંગના, રેશ ડ્રાઇવિંગના, એને એમને સોલ્વ કરી દેવા જોઈએ। બાકી બધું તો પછી એ એક્સપર્ટ છે જ એમના જોડે। જે અત્યારે હાલ જે નિયમો છે નિયમોમાં હજી કડક કરવા જોઈએ એવું લાગે? થોડું કડક કરવું જોઈએ। આપનું શું નામ? અંકિતા સોલંકી। અંકિતાબેન, મહિલા સુરક્ષાની વાત કરીએ કે મહિલાઓની વાત કરીએ તો આપ શું માનશો, કેવી સરકાર હોવી જોઈએ? અત્યારની સરકાર જે ચાલુ સરકાર હતી તેમનું કામ કેવું છે? અત્યારે તો જે બીજેપી સરકાર છે એ મહિલાઓ માટે ઘણી જ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, બટ હા, અમુક જે પાર્શાલિટી અને જે મહિલાઓ માટે જે અમુક કાયદા ફિક્સ હોવા જોઈએ તેમાં હજી બી સુધારો કરવાની જરૂર છે સરકારે। કેવા સુધારા, કેવા કાયદા, કેવી પાર્શિયાલિટી અત્યારે તમને જોવા મળી રહી છે? અમુક જગ્યાએ જ્યારે મહિલાઓને વધારે હક મળવા જોઈએ એના રિલેટેડ, જેમ કે તમે વિચારો કે જે આપણે જોઈએ છે કે મહિલાઓને અમુક કેસીસની અંદર બહુ સફર કરવું પડે છે જોબ રિલેટેડ કે કોઈ બી વસ્તુમાં, તો એમાં મહિલાઓને વધારે થોડું પ્રોત્સાહન કે એ લોકોને એન્કરેજ કરવાની જરૂર છે। સરકારને શું કહેવા માગશો આને લઈને? બસ મહિલાઓ માટે વધારે સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે અને અત્યારે જે કરી રહી છે વધારે સારું કરી રહી છે। મોંઘવારીને લઈને શું કહેશો, જોબ વેકેન્સીઝને લઈને શું કહેશો? આપ યુવાન બી છો, કહેવાય છે કે ગુજરાતમાં જોબ વેકેન્સી તો મળી રહી છે, બહારથી અલગ અલગ કંપનીઓ બી આવી રહી છે, પરંતુ જેટલી ગુજરાતની જનતાને વેકેન્સી મળવી જોઈએ, જોબ મળવી જોઈએ એટલી મળે છે કે નથી મળતી? અત્યારે કેવું છે કે અત્યારે માર્કેટ, અમે આ જે સોફ્ટવેર એન્જિનિયર છે, અત્યારે એવું લાગે છે કે કોઈ પણ જગ્યાએ જો તમે જોબ શોધવા જાઓ તો અત્યારે થોડું ઓછી વેકેન્સીઓ મળે છે, કારણ કે ખબર નહીં અહીંયા શું કોઈ પ્રોબ્લેમ થયો કે શું, કે કારણ કે અત્યારે વેકેન્સી સોફ્ટવેર રિગાર્ડિંગ તો અત્યારે થોડી વેકેન્સીમાં પ્રોબ્લેમ થાય છે બધાને। સરકારે બહારથી કંપનીઓ લાવે છે પણ જોડે વેકેન્સી બી વધારવી જોઈએ। વધારે પડતા એવું બી જોવા મળ્યું છે કે બહારની જે લોકો હોય છે એ લોકોને વધારે જોબ મળતી હોય છે, લોકલ લોકોને ઓછી જોબ મળે છે, એવું લાગી રહ્યું છે? હા, બહારથી એટલે કેવું તમારો એક્સપિરિયન્સ થઈ જાય ને પછી તમને અહીંયા વાંધો નહીં। જો તમે અહીંયા કોઈ પણ નવા હોય કે ફ્રેશર હોય તો તમારે અહીંયા પહેલાં તો સેટ થતાં બહુ વાર લાગે છે અને અહીંયા એક પણ પ્રોબ્લેમ થાય, જો તમારે બહુ એક્સપિરિયન્સ થઈ જાય, 10થી ઉપર થઈ ગયું તો બી તમારે પેકેજમાં પ્રોબ્લેમ આવે છે। એટલે જો નોર્મલ તમારે 1 થી 5-6 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમને ઇઝીલી થઈ જાય સેટ, પણ જો તમારે વધારે તમારું પેકેજ વધશે તો એ અહીંયા પ્રોબ્લેમ થાય છે। મોંઘવારીને લઈને શું કહેશો? આપ એક ગૃહિણી બી હશો, મોંઘવારીને લઈને શું કહેશો? જે પ્રમાણે દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે દિન પ્રતિદિન, મોંઘવારી વધી રહી છે, એને લઈને શું કહેશો? મોંઘવારી તો અત્યારે છે જ એના હાઈ રેશિયો ઉપર, પણ મીન્સ કે સરકારે એ બાબતે વિચારવું જોઈએ। હા, એકવાર તો વિચારવું જોઈએ। મોદી સરકારમાં અમને કોઈ પણ પ્રોબ્લેમ ને ડાઉટ નથી, પણ એકવાર વિચારવું જોઈએ। એક મોંઘવારી અત્યારે જનરલ જે હોય મીડિયમ લોકો એમના માટે બહુ પ્રોબ્લેમ કરે। આપનું શું નામ? સુનિલ રાવલ।
સુનિલ, આપ શું કહેશો જે પ્રમાણે યુવાનોને અત્યારે જોવા મળી રહ્યું છે કે જે રીતે બેને વાત કરી કે ટ્રાફિક નિયમ બાબતે, જે આપની સાથે સાથીદાર હતા એ બી કહેતા ટ્રાફિક નિયમ બાબતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, ફાસ્ટ રેસ ડ્રાઇવિંગ વધારે જોવા મળી રહ્યું છે, તો એને લઈને કેવા ચેન્જીસ, કેવા ફેરફાર તમારી દ્રષ્ટિએ જરૂરી છે? મારી દ્રષ્ટિએ હું એવું કહીશ કે જેમ કે હું સવારે રેગ્યુલર ઓફિસ આવતો હોઉં છું, તો મેં જોયું છે કે લેનનો જે રૂલ બનાવ્યો છે ગવર્મેન્ટે એ કોઈ જ ફોલો નથી કરી રહ્યું. તો પહેલાં તો લેનનો જે રૂલ છે તમે એને અપડેટ કરો, ચેન્જ કરો, મતલબ ફોલો કરો. આઈ મીન કે પ્રોપર લોકો ફોલો કરે, અને જો લોકો ફોલો ના કરે તો તમે એના પાસે કડક કાર્યવાહી કરીને એને ફોલો કરાવો. કેમ કે જ્યાં સુધી લોકો ફોલો નહીં કરે ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યા સોલ્વ થવાની નથી. પણ જો લોકોનું કેવું છે, ટ્રાફિક હોય તો કોઈ ક્યાંથી બી નીકળી જાય, કેમ કે એને ઓફિસ જવાનું લેટ થતું હોય, તો ત્યાં પોલીસ કર્મીઓ ઊભા હોય તો એમને ધ્યાન રાખવી જોઈએ કે આ લોકો લેનનો રૂલ ફોલો નથી કર્યો તો એમને ફાઇન આપો અને એમને ફરજિયાત ફોલો કરાવો. તો એ 4 લોકોએ જોશે તો જે લોકો રૂલ તોડે છે એ ત્યાં ડરી જશે અને પછી એ બી ફોલો કરવા લાગશે. હમણાં ઘણા અકસ્માતના બનાવો જોયા હશે. આ છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ઘણા બધા અકસ્માતના બનાવ સાંભળ્યા છે, ઘણા લોકોએ પોતાનો જીવ ગયો છે. સિંધુ ભવન રોડ કે જે અમદાવાદનું એક આગવી ઓળખ ઊભી કરે છે, પરંતુ રાતના સમયે ત્યાં આગળ સ્ટન્ટ ઘણા બધા કરતા લોકો નજરે પડી રહ્યા છે, એકદમ ફાસ્ટ ડ્રાઇવિંગ કરતા લોકો નજરે પડી રહ્યા છે. એ લોકો માટે આપ શું કહેશો? તમે બી એક યુવાન છો, સરકારને એક શું એ બાબતને લઈને કહેવા માગશો? હું એના માટે એક વસ્તુ કહીશ કે જેને મેચ્યોરિટી નથી, અથવા છેલ્લે જોઈએ તો મેચ્યોરિટીનો જ પ્રોબ્લેમ આવે, એ લોકો આવી હરકતો કરતા હોય છે. પણ લાસ્ટ ઘણા સમયથી મેં જોયું છે કે સિંધુ ભવન રોડ ઘણો કંટ્રોલમાં છે કમ્પેર ટુ 2-3 months અગો, તો ઘણો કંટ્રોલમાં છે. તો એને ઓલવેઝ કંટ્રોલમાં રાખવો જોઈએ. તમે જો હાલ થોડો કંટ્રોલ બનાવ્યો છે પછી તમે રિલીઝ કરી દેશો તો પાછું 2-3 મહિના પછી એક્સિડન્ટ ને બધું જે છે પાછું ચાલુ રહેશે. તો એના ઉપર નિયમો કડક, દબદબો રહેવો જોઈએ, એને ફોલો કરાવતા રહો તમે. પછી તમે થોડા મહિના પછી ભૂલી જાઓ, પાછું હતું ને એવું સ્ટાર્ટ થઈ જાય, પછી પાછું કંટ્રોલમાં આવે, પાછું ચાલુ થઈ જાય. તો તમે CCTV કેમેરા લગાવેલા જ છે, રોજ જુઓ કોણ શું કરે છે, નાખી દો અંદર, એ લોકોને બધું સોલ્વ થઈ જશે. અન્ય એક વડીલ આપણી સાથે છે, એમની જોડે વાત કર્યો. શું નામ આપનું? સુહાસભાઈ, લોકસભાનું ઇલેક્શન નજીક આવે છે, આપ કેવી સરકાર દેખવાનું ઈચ્છા રાખો છો? કેવી સરકાર હોવી જોઈએ અને અત્યારની સરકારમાં કયા કયા ચેન્જીસ લાવવા જરૂરી છે? જો સરકાર આ રાખવા માંગતા હો તો એમાં શું ચેન્જીસ લાવવા જરૂરી? પહેલી વાત છે ટ્રાફિક, સેકન્ડ મોંઘવારી, જોબ્સ, પુઅર સેફટી એન્ડ સિક્યુરિટી, everyone. Fifth is like road safety. Road safety is very important. Road safety ના હોય so nothing can happen. Number 1, કોઈ પણ લોકો અમદાવાદમાં ચલાવે અહીંયા. અને બીજો એક પોઈન્ટ છે ક્લેનલીનેસ નથી અમદાવાદમાં. આપણું જે સિટી છે, ક્લેનલીનેસ કરવું હોય તો પહેલાં આપણે જાતે એ થવું જોઈએ. રોડ સેફટી, તથ્ય પટેલમાં શું થયું? લોકો જે હતા એ મરી ગયા, ન્યાય મળ્યું? નહીં મળ્યું. કેમ કે મોટા લોકોને તો ન્યાય તો ભાગી જાય, નાના લોકોને શું? હું હેલ્મેટ પહેરું છું મારી સેફટી માટે, એ લોકોનું શું વાક હતું કે એ મરી ગયા? એને ન્યાય મળ્યું? નહીં મળ્યું. રોડ સેફટી નથી. તમે અહીંયા જોજો કે દરરોજ અહીંયા ટ્રાફિક થઈ જાય, કોઈ ટ્રાફિકનું નિયમ પાલન કરે છે અમદાવાદમાં? કોઈ નથી કરતું. ઝોમેટો અને સ્વિગી રોંગ સાઈડમાં આવે છે, એમના ઉપર શું કાર્યવાહી થઈ છે? સ્કૂલના છોકરાઓ BRTSમાં એમાં ચલાવે છે, લોકો રોંગ સાઈડમાં આવે છે, એ ધ્યાન નથી જોતું, પણ લોકોને પાલન કરવું જ નથી, એ કોઈ માનતું જ નથી. સરકાર નિયમો બનાવે પણ લોકો એનું પાલન નથી પાલન. નો વન. હું આજે ચલાવું છું અહીંયા, એક વાત કહી દો તમારે કે દરરોજ અહીંયા સવારે કોઈ એ જોઈ લેજો કે કેટલા લોકો રોંગ સાઈડમાં ચલાવે છે. શું આમાં ફેરબદલ તમારી દ્રષ્ટિએ શું કરવા જરૂરી છે? સરકારે નિયમો કેટલા કડક બનાવવા જોઈએ? એક મૂવી આવી હતી જેમાં મહેશ બાબુ એઝ અ CM બન્યો હતો. એને શું કર્યું હતું? પૂરી ટ્રાફિક એડમિનિસ્ટ્રેશનમાં કહી દીધું કે 10,000 ફાઇન કરી દો, 15,000 ફાઇન કરી દો. સ્કૂલના છોકરાઓ જે બોલે છે અમારે 2 વ્હીલર જોઈએ છે, 4 વ્હીલર જોઈએ છે, ભાઈ પહેલાં એ બંધ કરાવો ને ભાઈ. પહેલાં 2 વ્હીલર 4 વ્હીલર સ્કૂલમાં અને કોલેજમાં બંધ કરાવો,
સુધરી જશે છોકરાઓ. તમે જે પૈસા તમે તમારા છોકરાના 2 વ્હીલર 4 વ્હીલરમાં એ કરો છો એ બંધ કરીને તમે તમારા છોકરાનું જે એજ્યુકેશન છે એના માટે રાખો. સ્કૂલના છોકરાઓમાં તો મા બાપે બી ધ્યાન રાખવું જરૂરી નથી, કારણ કે સૌ પહેલી ભૂલ દેખવા જઈએ તો મા બાપની જ આવે. યસ, ફર્સ્ટ ઓફ ઓલ એમાં હું માનું છું, કેમ કે આ છોકરાઓ જે છે ને એ નહીં આપે તો અનશન કરી દે, ભૂખા પેટ રહી જાય. અરે કરો ને ભાઈ, ભૂખા પેટ રહો હોય રહો, મને કશું નહીં, પણ તમારી સલામતી માટે તમે આપણા સાહેબમાં શું હતું? સાયકલ હતી, સાયકલ રિક્ષા હતી અને રિક્ષા હતી. તો આપણે નહીં જતા હતા? અમારા માટે તો એ પણ હું તો એ પણ કહું છું, તમે માય બાઇક સાયકલ ચાલુ કરી દો પૂરું, નહીં તો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો. પોતાનું જ્યારે તમારે કમાવા ચાલુ કરો ત્યારે લો ને બાઇક. હમણાં ઘણા એવા ઇન્સિડન્ટ્સ જોયા છે. સિંધુ ભવન રોડની વાત કરીએ, એસડી હાઈવેની વાત કરીએ, કે એકદમ ફૂલ સ્પીડે ઘણા વાહન ચાલકો વાહન ચલાવીને ગાડીઓ ચલાવીને આવતા હોય છે. બાઇકોવાળા સ્ટન્ટ કરતા નજરે પડતા હોય છે. કદાચ લગભગ એ બધા યંગસ્ટરો છે. તો એ બાબતમાં મા બાપે બી ખાસ જોવું જરૂરી નથી લાગતું કે એ લોકોને છોકરાઓ રાત્રે ક્યાં જાય છે, શું કરે છે, એ લોકોએ જોવું જોઈએ? કોઈને ખબર પડતી નથી કે એમના છોકરાઓ શું કરે છે. પહેલાં તો અમારે જોતા હોય ને 95% પેરેન્ટ્સને છે ને એક તો પહેલાં ધ્યાન રાખવું જોઈએ એમના છોકરાઓ શું કરે છે, કેમ કે એ ગલત દિશામાં જાય છે કે શું કરે છે અને કેમ એ કરે છે. એમને મોટિવેશન આપવાની બહુ જરૂર છે. એ ધ્યાન ભટકીને બીજા જગ્યાએ જતા રહે તો એમાં લોસ છોકરાઓનું પણ છે અને કેરિયરનું પણ છે, અને થર્ડ પેરેન્ટ્સ ઉપર પણ નામ આવી જાય છે. સરકારને આ બાબતને લઈને શું તમે કહેવા માગશો? હું તો કહું છું, પહેલાં સરકારને છે ને એ દે હેવ ટુ ટેક વન કન્સિડરેશન. મને એવું લાગે છે કે યંગ સીએમ હોવું જોઈએ મારે જેવું તો મને ચાન્સ આપો એકવાર, હું એક દિવસ માટે સીએમ બની જાઉં. આઈ વિલ મેક શ્યોર that those who are using 2 wheelers and 4 wheelers without any reason, without driving or RC book, એમનું પૂરું ચેક કરાવી દઈએ, અને એ પણ જોઈએ કે ના કરે તો એમના પેરેન્ટ્સને બોલાવીને બધું સીઝ કરાવી દઈએ. એટલે મા બાપ સાથે સાથે જે છોકરાઓ ભણતા હોય છે, એવું લાગે છે કે એમને મોટિવેશન મળે, એમનામાં ચેન્જીસ હોય, એના માટે સ્કૂલની અંદર આની અંદર કોઈ ક્લાસ કરવા જોઈએ કે એને લઈને કોઈ સબ્જેક્ટ લેવો જોઈએ? છોકરાઓ ભણતા જ નથી. છોકરાઓ શું કરે છે? મોજ મસ્તી અને લહેરગીરી. અને હવે જોતા હોય તો છોકરાઓનેથી સારું પહેલાં તો પેરેન્ટ્સની એક સ્પેશિયલ ક્લાસ હોવી જોઈએ કે કેમ એવું કરે છે. પહેલાં તો એવું હતું કે પેરેન્ટ્સ અમારી જોડે એ કરતા હતા, ભણાવતા હતા, પણ નહીં. હવે તો પેરેન્ટ્સ એ તો જોતા હોય તો છોકરાઓ તો એમના જ મોજમાં હોય છે. ક્યારેક પણ અહીંયા મસ્તી કરતો હોય 12 વાગે 1 વાગે, તો એમાં લહેર શું? પછી જોઈએ તો માર્ક્સ આવું આવી જાય 10, 15, 20, 40 એવું. એ શું? પૂરો દિવસ ભણવાનું નહીં અને મોબાઈલ ઉપર બેસવાનું, પછી પબજી રમવાનું. આ શું છે? ધીસ ઇઝ અ કેરિયર રાઇટ નાઉ. તમે કામ કરો, તમે પહેલાં ભણો, પછી કેરિયર બનાવો, પણ તમે એમાં પણ તમે જો કે તમે શું કરવાનું છે. કોઈને કશી પડી જ નથી આપણા ભારતમાં. મોંઘવારી લઈને શું કહેશો? અત્યારે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, ગેસના ભાવ વધે છે, તો એને લઈને સરકારને શું કહેશો? જો પેટ્રોલ ડીઝલનું જે એ તમે કહો છો એ ફાઇનલાઇઝ થાય છે ઓપેકથી ફાઇનલાઇઝ થાય. તમે તમારી રીતે સરકારને નહીં બ્લેમ કરી શકો. તમે સરકારને બ્લેમ કરવું હોય તો તમે પહેલાં જો કે તમે શું કામ કર્યું છે. તમે સરકારને બોલો આ મોંઘવારી વધી ગઈ, આ ચાવલનું ભાવ વધી ગયું, આ બધા ભાવ વધી ગયું. અરે ભાઈ, ભાવ વધ્યું છે પણ કેમ વધ્યું છે એ તો જો. ડેવલપમેન્ટ થયું છે ને. તમે વિપક્ષમાં જો બધા મોદી ઉપર ચડી બેઠા છે, પણ એમને પૂછો કે એમને શું કર્યું છે? પહેલાં કશું કર્યું જ નથી. આ ડેવલપમેન્ટ થયું છે 2001ની પછી જે ડેવલપમેન્ટ થયું સારું થયું છે. તમે બધા મોદી સાહેબ, બીજેપી, પછી એમના જે મંત્રીઓ બધા ઉપર ચડી બેઠા છો. કોઈ તો કારણ હોવો જોઈએ. ડેવલપમેન્ટ થાય તો સામે મોંઘવારી વધે. મોંઘવારી થયું છે, ઇટ હેઝ ટુ બી ડન, બટ થોડું ઓછું થયું છે. બટ એમાં શું થયું છે કે તમે જેટલું કામ કર્યું છે એના ઉપર મોંઘવારી વધી છે થોડું. પણ તમે દર વખતે મોદી સાહેબની સરકાર ઉપર ચડી બેઠો અને નખરા કરો તો એવું નહીં ચાલે આ દુનિયામાં.
બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે ટ્રાફિકના નિયમોની વાત હોય કે મોંઘવારીની વાત હોય, તમામ લોકો કહી રહ્યા છે કે જે પ્રમાણે દેશની અંદર ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે તેને જોતાં જે મોંઘવારી છે તે ચોક્કસથી થોડી વધારે છે, તે બાબતે સરકારે વિચારવું જોઈએ. પણ સામે સામે જે ટ્રાફિકના નિયમો છે તેને લઈને બી એકવાર ચોક્કસથી તેમને જે નિયમો છે તે કડક બનાવવા જરૂરી છે. એટલા માટે કે જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી જે અકસ્માતના એના બનાવો સામે આવે છે તેને જોતાં ખૂબ જરૂરી છે. કે યુવાન આપણી સાથે છે તેમની જોડે વાત કરીશું. શું નામ છે આપનું? ધ્રુવ, જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન સામે આવી રહ્યું છે, મોંઘવારીની વાત હોય, બેરોજગારીની વાત હોય, કેવી સરકાર જોવા ઈચ્છો છો અને શું આશા રાખી રહ્યા છો હવે આવવાવાળી સરકાર સાથે? હવે આવવાવાળી સરકાર સાથે તો એવી આશા રાખું છું કે બધા જેટલા બેરોજગાર છે બધાને નોકરી મળી જાય, બધાને પોતાનો રોજગાર મળી જાય અને બધા બસ પોતાની રીતે કેપેબલ થઈ જાય. આપ ક્યાંથી આવો છો? માણાવદરથી. અચ્છા, માણાવદરથી અહીંયા આવ્યા છો, શું કરી રહ્યા છો? નોકરીની વાત છે, જે પ્રમાણે બહારથી કંપનીઓ ગુજરાતમાં આવે છે, ઘણા બધી કંપનીઓ ગુજરાતમાં આવી છે, અહીંયા ગાડી મેન્યુફેક્ચરિંગ યુનિટો એમને નાખ્યા છે, તો લોકોને એ પ્રમાણે અહીંયા રોજગારી મળી રહે છે. આપને અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું? હા, એ તો લોકોને અત્યારે માઇન્ડસેટ પ્રમાણે સ્કોપ પ્રમાણે મળી બી રહી, કોકને ના બી મળે, એવું બધું ચાલ્યા કરે. સરકાર જોડે શું આશા છે? સરકાર જોડે તો એ જ આશા છે કે બસ બધાને કેપેબલ થઈ જાય, એવી નોકરી મળી રહી અને બધા બેરોજગારી દૂર થઈ જાય તો કંઈક દેશ આગળ વધે. ચોક્કસથી કહી શકાય કે જે યુવાન છે તે બી કહી રહ્યા છે કે ચોક્કસથી સરકારની જોડે તેમને આશા તો ચોક્કસ છે કે બેરોજગારી હજી બી જે છે તે દૂર થાય. અહીંયા ગાડી એક જે મહિલા છે તેમની જોડે બી આપણે વાત કરીશું, જે અહીંયા તેમના દીકરા સાથે ચા પીવા છે, પણ તેમને ગૃહિણી તરીકે તેમની જોડે વાત કરીશું. બેન, શું નામ આપનું? મારું નામ વિરાલી શાહ છે. વિરાલીબેન, આપ એક ગૃહિણી છો, એક ગૃહિણી તરીકે હું ગૃહિણી નથી. હું ગૃહિણી પણ છું. આઈ એમ એક્યુપ્રેશર હીલર, રેકી હીલર એન્ડ કાઉન્સેલર. આપ શું આ સરકાર જોડે શું આશા રાખી રહ્યા છો? આ વખતે કેવી સરકાર આવી જોઈએ? ખાસ કરીને મોંઘવારીની વાત કરીએ, રોજગારીની વાત કરીએ, તો અત્યાર સુધીની સરકારમાં મોંઘવારી ને રોજગારી કેવી જોવા મળી છે અને હવે આવવાવાળી સરકારમાં આપ શું જોવા માંગો છો? એટલે આવાવાળી સરકારમાં એ જ છે કે જે નરેન્દ્ર મોદીએ આ પેટર્ન જે બનાવી છે એમને આવ્યા પછી, અને નરેન્દ્ર મોદી જો આવશે તો આ પેટર્ન તો ગ્રો જ કરવાની. એટલે બસ એ, અને જો પબ્લિક જાણે છે, બરાબર, પબ્લિકને દિલથી અંતરાત્માથી ખબર જ છે કે નરેન્દ્ર મોદી કેવું કામ કરે છે અને એમનું આમાં કોઈ સેલ્ફિશ રીઝન નથી, બરાબર, કારણ કે એમની પોતાની ફેમિલી નથી. તો જો નરેન્દ્ર મોદી આવશે, અને મને વિશ્વાસ છે 100% એ જ આવશે, તો બધું ગ્રો જ કરવાનું, ગ્રોથ જ થશે. પણ જે પ્રમાણે ગેસના ભાવને વધી રહ્યા છે, ઇલેક્શન આવ્યો છે એ સમયે ગેસના ભાવ ચોક્કસ ઓછા કર્યા છે, પણ એવી આશા કરી કે આ ભાવ હજી ઓછા થાય, ઇલેક્શન પછી બી ભાવમાં વધારો ના થાય? ઇલેક્શન પછી ભાવમાં વધારો ના થાય, અને બીજી પબ્લિકને પણ એટલી રિક્વેસ્ટ છે કે બધા દેખાદેખીમાં ઓછા પડો તો મોંઘવારી તમને નહીં નડે, સમજ્યા? અને ડોનેશન પર પણ ફોકસ કરો તો તમારી આવક પણ વધશે. તમે જો સોસાયટીને સર્વ કરશો તો તમારી આવક વધશે ને થોડું દેખાદેખીમાં ઓછા પડો. સ્ટેટસ સિમ્બોલ માટે કાર, સ્ટેટસ સિમ્બોલ માટે મોટા મોટા ફ્લેટ્સ EMI પર લઈ લીધા, એવું નહીં. તમે ડોનેશન કરો અને પોતાની જેટલી જરૂરિયાત છે એટલું કરો તો તમારી આવક પણ વધશે ને મોંઘવારી પણ તમને નહીં નડે, કારણ કે નરેન્દ્ર મોદી બહુ જ લાંબુ વિચારીને બધું કરે છે. આપ કાઉન્સિલિંગ કરો? કાઉન્સિલિંગ, રેકી હીલર, મેઇન કામ એક્યુપ્રેશર હીલિંગ એન્ડ આઈ એમ અ રેકી હીલર. હા, અને કાઉન્સેલિંગ કેમ? કારણ કે જે પણ મારી પાસે પેશન્ટ આવે છે, ક્લાયન્ટ આવે છે, એ મારી સાથે એક સિટિંગ કરે એટલે એમના બધા સોલ્યુશન મોસ્ટલી થઈ જાય છે, એટલે કાઉન્સેલિંગ સેશન્સ પણ હું આપું છું. એક અત્યારના યુવાધનમાં એક ખાસ જોવા મળ્યું છે, ક્યાંક અત્યારનું યુવાધન ખોટી લાઈને આગળ વધે છે. એ કહી શકાય કે 18 થી 20 વર્ષના છોકરાઓ હશે તો રેસિંગ છે, બાઇક રેસિંગ છે, સ્ટન્ટ છે, આ બધામાં બી ખૂબ આગળ વધતા હોય છે. તો એને લઈને શું કહેવા માગશો? કેવા નિયમ હજી કડક થવા જોઈએ જેથી કરીને આ બાળકોની અંદર ફેર પડે? એમના મા બાપે શું ધ્યાન રાખવું જરૂરી છે? આમાં સૌથી મૂળ મા બાપ જ છે, પેરેન્ટ્સ જ છે. નાનપણથી તમે જે ધર્મમાં જન્મ્યા છો એના નિયમ ઉપર ચાલો. દરેક શાસ્ત્રમાં એક સૂત્ર છે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જો તમે ધર્મનું રક્ષણ કરશો તો રક્ષણ ધર્મ તમારું કરશે ને કરશે જ. તો આ વસ્તુ કોણ નાખી શકે? પેરેન્ટ્સ. તો નાનપણથી તમે સ્ક્રિપ્ચર્સ ભણાવો, તમે જે ધર્મમાં જન્મ્યા છો, અને છોકરાને એ શીખવાડો કે સર્વ ધર્મ સમાન, દરેકનું તમારે સન્માન કરવાનું, પણ તમે તમારા ધર્મને ફોલો કરો તો 100% આ જે બધું અત્યારે દૂષણ છે, બરાબર, જેમાં બાળકો ફસાઈ રહ્યા છે ખોટી રીતે, બેઝિકલી આ રાહુનો કોન્સેપ્ટ છે.
તો રાહુની એનર્જીને પોઝિટિવલી ચેનલાઇઝ કરો તો છોકરાઓ બહુ બધું સારું કરી શકશે. પણ મૂળ પેરેન્ટ્સ જ છે, અને હું એમ પણ કહીશ કે એનું મૂળ ધર્મ છે. એક સવાલ તમને કરીશ, ગઈકાલે કદાચ તમે સમાચારમાં બી વાંચ્યું હશે કે યુનિવર્સિટીમાં ગઈકાલે એક બબાલ થઈ હતી મોટી. બબાલ થવાનું કારણ એ હતું કે ત્યાં ગાડી બહારથી જે વિદેશી છોકરાઓ છે અને તેમના રૂમની અંદર નમાઝ પડતા હતા, અને એના કારણે ત્યાં ગાડી માથાકૂટ કરી. હિન્દુ ધર્મના છોકરાઓ ત્યાં આવ્યા, એનો વિરોધ કર્યો અને માથાકૂટ થઈ હતી. આપની દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે? કોઈ પણ રિલિજિયન પ્રેક્ટિસ થતી હોય, એ મુસ્લિમ હોય, એ હિન્દુ હોય, એ જૈન હોય કે એનીથિંગ એલ્સ, કોઈ પણ રિલિજન, કોઈ પણ રિલિજિયસ પ્રેક્ટિસ ઉપર કોઈએ કશું જ ના કરવું જોઈએ. સર્વ ધર્મ સમાન, આ કોન્સેપ્ટથી ચાલો તો આ બધું નહીં થાય. અત્યારે કેવું છે, છોકરાઓને અમુકને કામ જ નથી, ક્યાં શું કરવું છે, આગળ કઈ કરિયરમાં જવું છે, એટલે નવરા બેઠા પછી બધા આ કરે છે. તમે કોઈ પણ રિલિજિયસ પ્રેક્ટિસને તમે ખલેલ ના પહોંચાડી શકો. તમે તમારું પણ બચાવો અને લોકોને સન્માન આપો, તો આ બધું નહીં થાય. આ મારો મંતવ્ય છે, મારા અંતરથી આવા ઇન્ટ્યુશન આવે છે, તો આ બધું અટકી જશે. આની સમજણ ફેલાવો, અને આ સમજણ મૂળથી જ આવે, અને એ ધર્મના સંસ્કારોથી જ આવે. આજે નરેન્દ્ર મોદી એક ટપરી ચલાવતા હતા, એમની તમે બાયોલોજી વાંચશો ને બુક્સ, તો તમને ખબર પડશે કે એમના મા બાપે પણ એમને ધર્મના સંસ્કાર આપ્યા હતા. સ્વામી વિવેકાનંદ સેનાથી આગળ વધ્યા, એમનો જે ધર્મ છે એ પોતે બી મહાકાલના મોટા ભક્ત છે. તમે સમજો તો આ બધું ક્યાંથી આવશે? ધર્મથી જ આવશે. બરાબર? એ કૃષ્ણ હોય, શિવ હોય કે પછી મહાવીર હોય, બરાબર છે, સુપ્રીમ પાવર એક જ. પોઝિટિવલી તમારી એનર્જીને ચેનલાઇઝ કરો, અને માતા પિતા જ છે જે આ રૂપને, આ જે રૂટ છે ને એને શું કરી શકશે? વાવી શકશે. હા, બિલકુલ. તો કહી શકાય કે જે પ્રમાણે જે જનતાનો મૂડ જોવા મળી રહ્યો છે કે ચોક્કસથી સરકાર નરેન્દ્ર મોદીની જ આવી જોઈએ, પરંતુ ખાસ કરીને કહી શકાય કે જે અમુક બાબત છે, ટ્રાફિકના નિયમોની બાબત હોય કે પછી તેને ફોલો કરાવવા માટેની જે બાબત હોય, તેને લઈને કડક નિયમો બનાવવા ખૂબ જરૂરી છે. આજનો યુવાન બી કહી રહ્યો કે જો આ નિયમો કડક બનશે તો ચોક્કસથી તેની પર રોક આવશે. જે સ્ટન્ટ કરતા લોકો નજરે પડી રહ્યા છે, તે સ્ટન્ટ કરતા લોકો બંધ થશે, અને એટલા માટે થઈને જ આ નિયમો કડક બનાવવા જરૂરી છે. ટ્રાફિક નિયમોમાં આ વખતે જે નેગ્લિજન્સી અત્યારે જોવા મળી રહી છે, તેની ઉપર જો આ વખતે ચોક્કસ ભાર મૂકવામાં આવશે, નિયમો કડક કરવામાં આવશે, તો અકસ્માત થાય છે અને જે લોકોના મોત થાય છે તેની સામે બી લોકોને બચાવી શકાશે, અને અકસ્માતની સંખ્યા છે તે પણ ઘટાડી શકાશે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.